हाँ, आई विल कॉल यू बैक. ओके, बाय भगवान. હાલો, હું કોણ? હું અંબા માતા. આજે હું તમને યુવા પેઢીને એક સંદેશ દેવા આવી છું ખાસ. હા, એક છોકરીની વાત કરીશ. નાની હતી, એક ગામમાં હતી, ગુજરાતના ગામમાં, 10-11 વર્ષની. એ હંમેશા માતાજી જ બનતી. એનું નામ સેતુ. 9 દિવસ માતાજી બને એટલે મારી બહુ લાડકી હતી. આખા ગામની લાડકી હતી. બધા એને સેતુ જ કહેતા. એના પપ્પા ડૉક્ટર અને એનું એ 6ઠ્ઠું સંતાન. નાનપણથી આખા ગામમાં ધમાલ કરતી છોકરી અને ટોમબોય ટાઈપની હતી. નાની હતી, ગાડી બાઇક ચલાવતી હતી. ભણવામાં હોશિયાર, પણ ભણવાનો શોખ નહીં. મોજ મજા કરતી. અને પપ્પાનું 6ઠ્ઠું સંતાન, એના મા બાપનું 6ઠ્ઠું સંતાન, એટલે ખૂબ જ લાડકોટથી મોટી થઈ. ભણવા માટે આગળ કોલેજમાં આવી મુંબઈ. એના પપ્પા શિફ્ટ થયા, મા બાપ શિફ્ટ થયા, એટલે એ બી મુંબઈમાં કોલેજ કરી. એના હજી કોલેજ પતી નહોતી ત્યાં એની મમ્મીનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું. ભાઈ બહેનના બધાના લગ્ન થઈ ગયા હતા. સેતુબેન બાકી હતા. થોડા સમયમાં જ એના પપ્પાએ એના માટે એક છોકરો શોધ્યો. છોકરો એન્જિનિયર છે, દીકરા તારા બધા શોખ પૂરા કરશે અને ખૂબ સારું ફેમિલી છે અને બધી રીતે સુખી છે, મોટું ઘર છે, મુંબઈમાં મોટું ઘર હોવું મોટી વાત છે. સેતુબેન તો મૂડમાં આવી ગયા કે વાહ, મને બહુ સારું ફેમિલી મળી ગયું, લગ્ન પછી એકદમ સુખેથી રહીશ. નાની હતી ને તો એના પપ્પા એને એક વાર્તા કહેતા, બેટા ઘોડા ઉપર રાજકુમાર આવશે અને તને લઈ જશે અને તને રાજકુમારીની જેમ રાખશે. તો નાનપણથી સપના જોતી મોટી થઈ હતી. હવે એના માટે છોકરો શોધાણો. લગ્ન થયા. લગ્ન કરીને સાસરે ગઈ. સાસરે ગયા પછી 2 દિવસમાં એ લોકો હનીમૂનમાં ગયા. તો હનીમૂનમાં એને ખબર પડી કે એના પતિદેવ છે એ 10મી પાસે. સેતુબેનના પગ તમે જમીન ખસકી ગઈ. આમ તો એનું નામ સેતાવલી, પણ બધા એને સેતુ કહેતા. એને થયું કે મારા સપનાનું શું હવે? પણ પછી શું થાય, લગ્ન થઈ ગયા અને મા બાપના સંસ્કાર હતા કે જે છે એ આપણે ચલાવી લઈશું, ચાલો જે છે એ મોટું ફેમિલી છે, આનંદથી રહેશું. પણ સાસુ સસરાએ એને એક્સેપ્ટ કરી નહીં અને એ ખૂબ જ દુઃખી થઈ. પપ્પા પાસે પાછી ગઈ. છૂટાછેડાની વાતચીત ચાલી. ત્યાંના પતિએ એની માફી માગી કે ના, છૂટાછેડા નથી કરવા, આપણે સાથે રહેશું. અને ત્યાં એના પેટમાં છોકરું છે એની ખબર પડી કે મારે તો પેટમાં સંતાન છે. પપ્પાએ એને કીધું કે તું માં બનવાની છો અને માં બનવું એક મોટી વાત છે. જોજો જિંદગીના પેપર કેટલા અઘરા હોય ને કેવી રીતે સોલ્વ કરવા એ આજની યુવા પેઢીને હું સમજાવું છું. ડરવા ભાગવાથી, આત્મહત્યાથી, રેપ મર્ડરથી કાંઈ નથી થવાનું. જિંદગીના આ બધા પેપર સોલ્વ કરવા ખૂબ જ જરૂરી છે અને ભગવાનનો હાથ પકડવો ખૂબ જ જરૂરી, એની વાત કરું છું. તો એના ઘરમાં એક દીકરાનો જન્મ થયો. થોડા સમયમાં સાસુ સસરાથી એને નહીં બંને મનમેળ થયો એટલે એ લોકો અલગ રહેવા ગયા. પણ વરની તો ઇન્કમ હતી નહીં. તો જે છોકરી જાઓ જલારીમાં ખૂબ જ સારી રીતે મોટી થઈ હતી, આજે રોડ ઉપર ફેરિયાગીરી કરવા માંડી. જે સ્કૂલ વેન ચલાવવા લાગી, એક વખતે એ પોતાની ગાડી ચલાવતી હતી, આજ પોતાના છોકરાની ફી ભરવા માટે સ્કૂલ વેન ચલાવી રહી હતી. એમ કરીને છોકરું મોટું કર્યું. એને એમ થયું, અરે છોકરો એન્જિનિયરિંગમાં આવી ગયો, હવે મારા સારા દિવસો આવશે, મારી ગરીબી મટી જશે, હું મારા શોખ પૂરા કરીશ. છોકરો બીજા વર્ષમાં હતો એન્જિનિયરિંગમાં, ત્યાં એનું એન્જિયોપ્લાસ્ટી આવ્યું. 15 લાખનો ખર્ચો ક્યાંથી કાઢે બેન? પૈસા તો હતા નહીં. પાછો ભગવાનનો હાથ પકડ્યો, ભગવાન પાછું અઘરું પેપર. પછી ભગવાને એને મદદ કરી, અહીંથી ત્યાંથી એને પૈસા આવી ગયા. અને હજી છોકરું ઘરે આવ્યું. હા, છોકરું ઘરે આવી ગયું, હવે શાંતિ. ત્યાં છોકરાને મગજની તકલીફ થઈ ગઈ. બધે ભાગી ફરગી, અહીંયા ત્યાં, પણ એને સારું થતું નહોતું, રિઝલ્ટ મળતું નહોતું. પાછું ભગવાન મારી મદદ કરો અને એ છોકરો સારો થઈ ગયો અને એન્જિનિયરિંગ પૂરું કર્યું ને માસ્ટર કરવા વિદેશ ગયો. આજે વિદેશમાં સેટ થઈ ગયો ને સેતાવલી પણ વિદેશમાં સેટ થઈ ગઈ. બધી રીતે સારું છે. તો આજની યુવા પેઢીને એટલો જ સંદેશ છે કે ગભરાવમાં, ડરોમાં, સુસાઇડ ન કરો, મર્ડર ન કરો. મારા ખૂબ ખૂબ આશીર્વાદ.